હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી સુખડી, જે 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને તમે એકાદશી હોય કે પછી કોઈ પણ ઉપવાસ હોય ત્યારે ખાઈ શકો છો અને પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય એટલી સોફ્ટ અને ટેસ્ટી બને છે. એના માટે 1 વાટકો ઘી અને 1 વાટકો રાજગરો લેવાનો છે. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 વાટકી જેટલો રાજગરો ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને એકદમ સરસ શેકાવા દઈશું લોટને. તો આ રીતે એકદમ સરસ આપણે લોટ શેકી લેવાનો છે. આ રીતે ચલાવતા લોટ શેકવાનો છે. આપણે માત્ર 5 થી 7 મિનિટની અંદર જ આપણો લોટ શેકાઈને તૈયાર થઈ જાય છે. હવે ત્યારબાદ તેની અંદર આપણે 2 ચમચી જેટલી મલાઈ ઉમેરી દઈશું, જેથી આપણી સુખડી એકદમ સોફ્ટ બનશે. અને ત્યારબાદ મલાઈને પણ આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું. મલાઈ ઉમેરવાથી આપણે આમાં લોટમાં એકદમ સરસ જારી પડશે અને એકદમ આપણી સુખડી સોફ્ટ બનશે અને મોઢામાં જતાં જ પીગળી જશે. તો અહીંયા આપણે એકદમ સરસ મલાઈ મિક્સ કરી લેવાની છે. તો હવે તમે જોઈ શકો છો લોટનો કલર સેજ ચેન્જ થઈ ગયો છે, મીન્સ કે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને આમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને 2 મિનિટ માટે આ મિશ્રણને આપણે ઠરવા દઈએ. ગરમ મિશ્રણમાં આપણે ગોળ નથી ઉમેરવાનો, નહીં તો ખેંચાઈ જશે આપણી સુખડી. તો હવે અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે 1 વાટકી જેટલો ગોળ લઈ લઈએ. એ ગોળ એની અંદર ઉમેરી દઈએ. તમે ગોળ તમારી પસંદ મુજબ ઓછો કે વધારે લઈ શકો છો. હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ. સેજ ગરમ હશે એટલે આપણો ગોળ ધીરે ધીરે બધો ગોળ આપણો એકદમ સરસ ઓગળી જશે. જો એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે. તો હવે અહીંયા ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને સુખડીમાં એકદમ સરસ તમે જોઈ શકો છો કે સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક ઘી લગાવેલી પ્લેટમાં આપણે આ રીતે સેટ કરી દેવાની છે અને તેને ઉપર આપણે કોઈ પણ મનપસંદ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈએ અને હવે આને અડધો કલાક માટે ઠરવા દઈએ, એટલે કે સેટ થવા દઈએ. હવે સેટ થઈ ગઈ છે તો આને આપણે એકદમ સરસ ચોરસ કે તમારા કોઈ પણ મનપસંદ આકારના ટુકડા કરી લઈએ. તો જો તૈયાર છે આપણી એકદમ સુપર ટેસ્ટી, મોઢામાં જતાં જ પીગળી જાય એવી ફરાળી સુખડી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.